વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સત્તાધીશો મોડે જાગ્યા હોવાનું ચિત્ર સામે આવ્યું છે। યુનિવર્સિટી પરિસરમાં વધતી મારામારી અને છેડતીની ઘટનાઓ બાદ હવે સત્તાધીશોએ મોટો નિર્ણય લીધો છે। આગામી 1 ફેબ્રુઆરીથી યુનિવર્સિટીમાં સિક્યુરિટી માટે નવો કોન્ટ્રાક્ટર અમલમાં મૂકવામાં આવશે। પ્રથમ વખત યુનિવર્સિટીમાં એક સાથે 3 સિક્યુરિટી એજન્સીઓને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે, જે કુલ 200 સિક્યુરિટી જવાનો દ્વારા યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે। આ સાથે યુનિવર્સિટીના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીમિત કરાશે, તેમજ ભવિષ્યમાં AI આધારિત કેમેરા સ્થાપવાની પણ સત્તાધીશો દ્વારા વિચારણા ચાલવામાં આવી રહી છે। જ્યારે એમએસ યુનિવર્સિટીની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીનું ક્યાં ને ક્યાં આપણે સુરક્ષાના નામે બદનામ થતી જોવા મળે છે, જેના કારણે અસામાજિક તત્વો આપણી ફેકલ્ટીમાં આવી અને ગુંડાગર્દી કરે છે અને ફેકલ્ટીનું નામ વિશ્વ સ્તરે ખરાબ કરી રહ્યા છે। પરંતુ જ્યારે વાત કરીએ કે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા મીડિયા સામે અને પબ્લિક કરવામાં અમુક વસ્તુ આવી રહી હતી કે જેની અંદર 200 જવાનો છે, અમુક ફેકલ્ટી અમુક એમએસ યુનિવર્સિટીના જે ગેટ છે તેને બંધ કરી દેવામાં આવશે। પરંતુ જ્યારે વાત કરીએ કે તેઓ સુરક્ષામાં પણ વધારો કરી શકે છે અને એમએસ યુનિવર્સિટીના જે સીસીટીવી અમુક કેમેરા બંધ પડી રહ્યા છે તેના પણ વધારો કરી અને તે કેમેરા પણ ચાલુ કરી શકે છે। આનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે એવું મને લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી તો સીસીટીવી કદાચ યુનિવર્સિટીમાં છે પણ કેટલા ચાલુ સ્થિતિમાં છે અને કેટલી બંધ સ્થિતિમાં એ કંઈ ખબર છે નહીં, અને મોટાભાગે બધા સીસીટીવી બંધ જ છે। અને આજે યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે AI કેમેરા લગાવવામાં આવશે અને નજર રાખવામાં આવશે, તો આ નિર્ણય પર યુનિવર્સિટી હંમેશા માટે રહેશે સારું છે। પરચેઝ રિલેટેડ ફોર્માલિટીઝ હોય તે પણ પતી ગઈ છે। એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અંદર તેનું રિઝોલ્યુશન પણ થઈ ગયું છે અને નેક્સ્ટ મંથથી ટૂંક જ સમયની અંદર નવી સિક્યોરિટી સર્વિસીસ સજ્જ કરવામાં આવશે। આ વખતે કેમ્પસ વાઇઝ અલગ અલગ ઝોન પાડી અને તેની અંદર 3 સિક્યોરિટી સર્વિસને આ કામ આપવામાં આવ્યું છે, જેથી કરીને વધારે એફિશિયન્ટલી પરફોર્મ થઈ અને આની સુરક્ષા સજ્જ કરી શકાય। કોઈ નવી ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવશે, કારણ કે પાઇપર ઉપર બહારના વિદ્યાર્થીઓ હા, એટલે સિક્યુરિટી સર્વિસીસ ના અમુક લિમિટેશન હોય છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનું કોઈ 1 કે 2 ગેટેડ કેમ્પસ નથી। આ એક